હે મેલી મેલી સૌ કહે, મેલી નહીં તલપા, ભૂત પિશાચ પાણી ભરે, મેલડીનો પડે ખમકાર. આ માડી હાજરા હજૂર છે, તાવાને માંડવા રોપાય, સિંદુરિયા પ્યાલે જા ભુવાસ થપાય. દાણે જવાબ દેતી જગત જનની કહેવાય, ચાર જુગ આપે લડી, તેદી નામ ધરાયું મેલડી. વાલા ભક્ત મિત્રો, અત્યારે કળિયુગના સાક્ષાત દેવી ગણવામાં આવે ને તો માં મેલડી છે, કે જે હાક ને ડાક ને હાજર થનારી માં મેલડી છે. તો ચાલુ કરીએ આજની વ્રત કથા વાર્તા વિશે. વાલા મિત્રો, ફરી સ્વાગત છે આપણી ચેનલ ગુજ પરિવારમાં. આજે અમે તમારી સાથે એક રસપ્રદ વાર્તા શેર કરવા આવ્યા છીએ. કળિયુગની દેવી માતા મેલડીની વ્રત કથા, જે દરેક જગ્યાએ ભક્તોને મોહિત કરી રહી છે. તો ચાલો હવે કળિયુગની દેવી મેલડી માતાની કથાના પરિચયમાં ડૂબકી મારીએ. આ કથા હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, જે ભક્તિ અને આસ્થામાં વૃદ્ધિ કરે છે. તો હવે સૌપ્રથમ જાણીશું કે આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનારું છે. કળિયુગની દેવી માં મેલડીનું વ્રત છે. આ વ્રત સહસ્ત્ર ગણું ફળ આપનારું છે. તેનો મહિમા અપરંપાર છે. આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો દરેક મનુષ્યની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત નિર્ધનને ધન આપનારું, વાંઝ્યાને પુત્ર આપનારું તથા રોગીને સ્વાસ્થ્ય આપનારું છે. આ વ્રત અતિ ઉત્તમ છે. આ વ્રતના પ્રતાપે જીવલેણ રોગ પણ મટી જાય છે. ગ્રહના નડતરને લીધે અથવા કોઈ યુવક યુવતીનું સગપણ થતું ના હોય તો આ વ્રત કરવાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. તો આ હતું કળિયુગની દેવી માં મેલડીનું વ્રતનું મહાત્મ્ય. હવે જાણીશું મેલડી માતાના વ્રતની વિધિ. કળિયુગની દેવી માં મેલડીનું આ વ્રત 11 મંગળવારનું હોય છે અને 12મા મંગળવાર વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. દર મંગળવારે સૂર્યાસ્ત થયા પછી પૂજા સ્થાન પર એક પાટલો કે બાજોટ રાખી તેના પર લાલ કપડું પાથરી તેની પર માતા મેલડીની છબી કે ત્રિશૂલની સ્થાપના કરવી અને 5 લાલ પુષ્પ અર્પણ કરવા, ધૂપ દીપ કરવો તથા વ્રતનો જેટલામાં મંગળવાર હોય તેટલી અગરબત્તી કરવી. ત્યારબાદ માતાને ચાંદલો કરી માતાજીને ચોખાથી વધાવવા, બની શકે તો સુખડીનો અથવા ઓરમુનો પ્રસાદ ધરવો. ત્યાર પછી મેલડી માતાજીની આરતી કરવી અને પછી થઈ શકે તો માતાજીનો થાળ ગાવો. ત્યાર પછી માતાજીની ચાલીસા અથવા સ્તવનનું ગાન પણ કરી શકાય. અંતમાં પૂજા અને અર્ચના પણ કર્યા પછી ઉત્થાપન કરવું અને ધરેલ પુષ્પો નદીમાં પધરાવી દેવા અને છબીને મંદિરમાં મૂકી દેવી. આમ મંગળવારનું વ્રત પૂર્ણ કર્યા પછી 12મા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે મેલડી માતાના મંદિરે દર્શન કરવા જવું અને બની શકે તો મેલડી માતાના નામની એક માળા જાપ કરવી. અને હવે આપણે વાંચીશું કળિયુગની દેવી માતા મેલડીની વાર્તા. ઉત્તર ગુજરાતમાં આવેલું એક નાનું ગામ. તે ગામમાં રવજી નામે ખેડૂત રહેતો. તેની પત્નીનું નામ રેવતી હતું. આ બંને ખેડૂત પતિ પત્ની ખૂબ જ ગરીબ હતા. તેઓ ગામના છેડે ભાંગ્યા તૂટા ઝૂંપડામાં રહેતા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. ઘણીવાર તો તેમને કામ ન મળે તો ભૂખ્યા સૂઈ જવું પડતું. બંને પતિ પત્નીને માતાજી પર અપાર શ્રદ્ધા હતી. તેઓ બંને પતિ પત્ની દુઃખને પણ સુખ ગણી જીવન વ્યતીત કરતા, પણ છતાં તેમને ઘેર શેર માટીની ખોટ હતી. છતાં બંને જણા હસતું મોં રાખી જીવન પસાર કરતા હતા. એવામાં દુકાળના દિવસો આવ્યા. ચોમાસાના 4 મહિના કોરા જવાથી ગામમાં ભૂખમરો ઊભો થયો. લોકો રોજી મેળવવા માટે પરગામ જવા લાગ્યા. બંને પતિ પત્ની પણ થોડો સામાન લઈ સૌરાષ્ટ્ર બાજુ નીકળી પડ્યા. એ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થયેલો. તેઓ દરિયાકાંઠે એક નાનું એવું ઘર બાંધી રહેવા લાગ્યા. શરૂઆતમાં ટક મજૂરી કરીને રોજી મેળવવા લાગ્યા. પછી તેમને એક પથ્થરની ખાણમાં કામ મળી ગયું. રેવતી સવારે વહેલા ઉઠી રોટલા ઘડી સાથે ડુંગળી અને ગોળ લઈ ભાથું બાંધી દેતી. પછી બંને પતિ પત્ની સૂર્યોદય સાથે જ કામે નીકળી પડતા. કારણ ખાણમાં જેટલું વધારે કામ થાય તેટલી વધારે મજૂરી મળે.
ઝૂંપડીએથી ખાણે જતા રસ્તામાં એક માતાજીની દેરી આવતી. આ દેરી મેલડી માતાની હતી. તેની પાસે હંમેશા રેવતી ઊભી રહેતી અને બે હાથ જોડી પોતાની ગરીબી દૂર થાય અને સુખ શાંતિ મળે તેવી પ્રાર્થના કરતી. આ દેરીમાં 3 પથ્થર ગોઠવી એક નાના ટુકડા ઉપર સિંદૂરથી ત્રિશૂળ દોરેલા પથ્થર મૂક્યો હતો. અહીં કોઈ ધૂપ દીપ કરતું ન હતું. ક્યારેક વરસના વચલે દિવસે કોઈ કે દીવો કર્યો હોય એમ લાગે. રેવતીને આ દેરી સાથે માયા બંધાણી. તે દરરોજ હાથ જોડી પગે લાગી પછી જ કામ ધંધે જતી. તેને આ દેરીમાં માની જાગતી જ્યોત એવું ભાસતું હતું. આમ આ બંને પતિ પત્ની કામ ધંધો કરી શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. પણ કુદરતની આગળ બધું નકામું. અચાનક રવજીના પગ પર પથ્થર પડતા તેના પગે સોજો ચડી ગયો. ખાણના મકાદમે તેને દવાખાને પહોંચાડ્યો. ડોક્ટરે કહ્યું, પગના હાડકામાં તિરાડ પડી છે, સંધાતા વાર લાગશે, તેને સંપૂર્ણ આરામ કરવો પડશે. આવા અણધાર્યા અકસ્માતથી ફરી બંને પતિ પત્ની નિરાશ થયા. છતાં રેવતીને કુદરતની શક્તિ મળી હોય એમ તે બોલી, તમે જરાય મૂંઝાશો નહીં. મને પેલી દેરીવાળી મેલડીમાં પર અપાર શ્રદ્ધા છે. તે જરૂર આપણી સામે જોશે. રેવતી રોટલા ઘડી પતિને પેલો કોળિયો જમાડી તેમને પગે લાગી ઝૂંપડીની બહાર નીકળી. રસ્તામાં દેરી આવતા તે પગે લાગવા ઊભી રહી. તેણે જોયું તો દેરી પાસે એક ધોળી પણ મેલી ઘેલી સાડી પહેરેલી શરીરે શુક્લકડી જેવી ડોશી બેઠી હતી. તે બોલી, દીકરી, હું 2 દિવસની ભૂખી છું. બટકું રોટલો હોય તો આપને. રેવતીએ તો પોતાના ભાથામાંથી રોટલા, ડુંગળીનો દડો અને ગોળ કાઢી ડોશીમાને આપ્યા. ડોશીમાં તો હફા હફ કરી બધા જ રોટલા ખાઈ ગયા. રેવતીએ વિચાર્યું કે બિચારા માજી કેટલા ભૂખ્યા હશે. આખું ભાતું ખાઈ ગયા. આજે હું પાણી પીને ચલાવી લઈશ. ભાતું ખાઈ ડોશીમાં બોલ્યા, દીકરી, ભલું થાજો તારું. જેવું મારું પેટ ઠાર્યું એમ તારું પણ પેટ આ દેરીવાળી માતાજી ઠારશે. રેવતી ડોશીમાને પ્રણામ કરી કારખાને પહોંચી. આખો દિવસ કામ કરી ઘેર આવી. સાંજે ડોશીમાના જ વિચાર કરતા સૂઈ ગઈ. બીજે દિવસે તેણે ફરી દેરી પાસે ડોશીમાને જોયા. એટલે રેવતી બોલી, માડી, આજે તો તમારા માટે ભાતું લાવી છું, લો ખાઈ લો. આમ કહી તેણે ડોશીમાં આગળ રોટલો અને ડુંગળી ધર્યા. ડોશીમાં તો જલ્દી ખાઈ ગયા. ડોશીમાં ખાતા ખાતા બોલ્યા, દીકરી, તું બહુ દુઃખી હોય એમ લાગે છે. અને તારો ધણી ક્યાં છે? માડી, આ તો કંઈક કરેલા કર્મની જ કઠણાઈ હશે. ગયા જન્મમાં કંઈક એવા પાપ કર્યા હશે કે આ જન્મે ભોગવીએ છીએ. આમાં કોનો વાંક કાઢવો? દીકરી, તું મારી એક વાત માનીશ? તું કળિયુગની દેવી માં મેલડીનું વ્રત કર. આજના કળિયુગમાં માં શક્તિની જાગતી જ્યોત છે. એનું વ્રત કરવાથી તારા બધા જ દુઃખ દૂર થઈ જશે. રેવતી કામ ધંધા પર પણ મેલડી માના જ વિચાર કરવા લાગી. સાંજે ઘેર આવી તેણે પતિ રવજીને બધી વાત કરી. બંને પતિ પત્નીએ માં મેલડીના એકટાણા 11 મંગળવારના ઉપવાસ શરૂ કર્યા. 5મે મંગળવાર હતો. રવજી હાલતો ચાલતો થઈ ગયો અને ફરી કામ ધંધે જવા લાગ્યો. 11મા મંગળવારે બંને પતિ પત્નીએ કામમાંથી બચાવેલા પૈસામાંથી ખીર રોટલી બનાવી દેરીએ માને ધરાવવા ઉપડ્યા. દેરીએ ડોશી બેઠા જ હતા. રેવતીએ દેરીએ દીવો કરી ત્રિશૂળ સ્વરૂપ મેલડી માને જમાડી ડોશીમાને પ્રસાદ આપ્યો. ડોશીમાં પ્રસાદ આરોગી અંતરથી આશીર્વાદ આપ્યા ને બોલ્યા, તારા મંગળવારનું વ્રત ફળી ગયું છે. પછી તેઓ ઊભા થઈ રવજીને કહ્યું, બેટા, મારા ગયા પછી હું જ્યાં બેઠી છું ત્યાં ખાડો ખોદજે, માં મેલડી તારી વહારે ચડશે. આમ કહી આંખના પલકારામાં ડોશીમાં અદૃશ્ય થઈ ગયા. રવજી અને રેવતી તો આંખો ચોળતા જોઈ ગયા. પછી ડોશીમાના કહ્યા પ્રમાણે રવજી ટીકમ પાવડાથી માટી ખોદી તો ખન ખન અવાજ થયો. માટી ખસેડી રવજીએ જોયું તો તાંબાનો ઘડો દેખાયો. તેમણે ઘડાનું ઢાંકણ દૂર કર્યું તો અંદર સોના મોરો ભરેલો તાંબાનો ઘડો જોઈ બંને પતિ પત્ની અવાક થઈ ગયા. રેવતી સોના મોહરો જોઈ રડવા લાગી અને બોલી, હું કેવી દુર્ભાગી કે માં મેલડીને ઓળખી શકી નહીં. તે ખૂબ જ પસ્તાવા લાગી. પછી બંને પતિ પત્ની તાંબાના કડેને ત્યાં જ દાટી દઈ પાછા ઘેર આવ્યા. રાત્રે માં મેલડીનું સ્મરણ કરતા ઊંઘી ગયા. અડધી રાત્રે માં મેલડીએ બંને પતિ પત્નીને પોતાના અસલ સ્વરૂપે દર્શન આપતા કહ્યું, હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા છે. વહેલી સવારે સોના મોહરો ભરેલો ઘડો લઈ આવજો અને આજથી પૂરા 9 મહિને રેવતીની કુખે દીકરો અવતરે તો માનજો કે માં મેલડીનું વ્રત તમને ફળ્યું છે. તમે મળેલા ધનનો સદુપયોગ કરી સુખ ભોગવજો.
દીન દુખિયાની સેવા કરજો, મારા નામે ખીર રોટલીના વ્રતનો મહિમા વધારજો. આમ આશીર્વાદ આપી માં મેલડી અદૃશ્ય થઈ ગયા. જેમ માં મેલડી નારાયણ અને રેવતીને ફળ્યા, તેવી જ રીતે આપનું મંગળવારનું વ્રત કરનાર સૌને ફળજો. કળિયુગની દેવી માં મેલડીની જય હો. વાલા ભક્તો, તો તમને આ વિડીયો કળિયુગની દેવી માતા મેલડીની વ્રત કથા તથા મહાત્મા મહિમા આ વિડીયોમાં કેવું લાગ્યું? જો આપને આ વિડીયોમાં કોઈ ખામી દર્શાતી હોય તો અમને કમેન્ટમાં જરૂર બતાવશો, જેથી અમે તેમાં સુધારો કરી શકીએ. અને જો આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય માં મેલડી જરૂરથી લખજો. મારાથી બોલવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. મને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માં મેલડી સૌની રક્ષા કરે. આપણે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો આપ આ ચેનલ પર પહેલી વાર હોય તો આપણી ચેનલ ગુજ પરિવારને સબસ્ક્રાઇબ કરજો. આગામી વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય માં મેલડી.